વંદે ગુજરાત. મિત્રો, આપણે ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન પ્રકરણ 4 ગતિશીલ વિદ્યુત ભારો અને ચુંબકત્વ પ્રકરણનો અભ્યાસ કરી રહ્યા છીએ. એની થિયરી પૂરી કર્યા પછી આપણે એના એક્ઝામ્પલ જોતા હતા. ગઈ વખતે આપણે એના કેટલાક મહત્ત્વના જે એક્ઝામ્પલ સ્વાધ્યાયના આપેલા હતા એમાં આપણે લગભગ 20 સુધી એક્ઝામ્પલ જોયા. હવે ત્યાર પછી 21મા એક્ઝામ્પલથી આપણે આગળ શરૂઆત કરીએ. તો પ્રકરણ 4નો 21મો એક્ઝામ્પલ કે 0.45 મીટર લંબાઈ અને 60 ગ્રામ દળનો એક સીધો વાહક સળિયો તેના છેડે બાંધેલા 2 તાર વડે સમક્ષિતિજ લટકાવેલ છે. આ તારોમાં થઈને સળિયામાં 5 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે. તો આ વાહક સળિયાને લંબરૂપે કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવું જોઈએ કે જેથી લટકાવેલ તારોમાં તણાવ શૂન્ય થાય. બી, જો ચુંબકીય ક્ષેત્ર એમ જ રહેવા દઈને વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે તો તારોમાં કુલ તણાવ કેટલું હશે? તારોનું દળ અવગણો અને જ્યાં જીની કિંમત 9.8 મીટર સેકન્ડ (10⁻²). જે કિંમતો આપી છે આપણને એમાં લંબાઈ L છે તારની 0.45 મીટર, દળ છે એનું 60 ગ્રામ એને 60 × 10⁻³ એટલે 0.6060 કિલોગ્રામ, પ્રવાહ I 5 એમ્પિયર અને જીનું મૂલ્ય 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેવું છે. સ્થિતિ આવી છે કે જેમાં એક આધાર પરથી દ્રઢ આધાર પરથી 2 તાર વડે એક સળિયાને લટકાવવામાં આવેલ છે. જેમાં તણાવ T પેદા થશે પ્રથમ તારને કારણે, બીજા તારથી તણાવ પણ T, બંનેના તણાવ સરખા મળશે. અહીં આ તારમાંથી I જેટલો પ્રવાહ વહી રહ્યો છે તેની લંબાઈની દિશામાં. એનું વચન બળ છે mg. હવે જ્યારે સળિયા પર ઉપરની દિશામાં લાગતું ચુંબકીય બળ, એટલે આ સમયે તેની પર લાગતું ઉર્ધ્વ દિશાનું ચુંબકીય બળ BIL એ જો અધો દિશામાં લાગતા વજન બળ જેટલું થાય તો લટકાવેલ તારમાં તણાવ બળ શૂન્ય થાય. એટલે આ બંને બળો સમતોલાય કે ચુંબકીય બળ અને સળિયાનું વજન બળ સરખા બને તો એનું તણાવ શૂન્ય થાય. આ આપણે જવાબ એ મેળવી રહ્યા છીએ. એટલે કે BIL ઇઝ ઇક્વલ ટુ mg. આથી ચુંબકીય ક્ષેત્ર B જે આપણે મેળવવું છે જેને કારણે સળિયામાં કોઈ તણાવ પેદા ન થાય એવું આપણે સ્વીકારવું છે કે ચુંબકીય ક્ષેત્ર B ઇઝ ઇક્વલ ટુ mg બાય IL. એમની કિંમત 0.06 કિલોગ્રામ, G 9.8, પ્રવાહ 5 એમ્પિયર, લંબાઈ 0.45 મીટર. આ બધા મૂલ્યો મૂકતા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર 0.26 ટેસ્લા જેટલું મળે છે. આમ વાહક સળિયાને લંબ રૂપે એટલે સળિયાની દિશાને લંબ 0.26નું સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર એવી દિશામાં હશે કે જેથી ફ્લેમિંગના ડાબા હાથના નિયમ મુજબ ચુંબકીય બળ ઉપર તરફ મળે. એટલે આ સમયે લાગતું ચુંબકીય બળ ઉપર તરફ હોય તો જ આ બંને બળો સમતોલાય અને તો જ તેની પર લાગતું તણાવ બળ શૂન્ય બને. હવે બી જવાબમાં જો ચુંબકીય ક્ષેત્ર એમ જ રહેવા દઈને વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે
તો તારોમાં કુલ તણાવ કેટલું હશે? એટલે કે જો ચુંબકીય ક્ષેત્ર એમ જ રહેવા દેવામાં આવે અને માત્ર સળિયામાં વહેતો પ્રવાહ ઉલટાવીએ તો તેના પર અધો દિશામાં ચુંબકીય બળ લાગે, તેથી લટકાવેલ તારમાં લાગતું તણાવ બળ, એટલે આ સમયે તણાવ બળ જે પહેલાં કરતાં બમણું થશે, તો તણાવ બળ T બરાબર 2mg જેટલું બનશે. તો 2 ઇન્ટુ 0.06 ઇન્ટુ 9.8 યાની આ મૂલ્ય મળશે 1.176 ન્યૂટન. આટલું તણાવ બળ પેદા થશે. અહીં આપણે બે જવાબ મળ્યા. પહેલામાં લાગુ પડેલ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા એટલે કે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય 0.26 ટેસ્લા અને તણાવ બળ જે બીજી સ્થિતિમાં આપણે મેળવ્યું 1.176 ન્યૂટન. હવે નંબર 22, 4.22. કારની બેટરીને તેને ચાલુ કરતી મોટર સાથે જોડતા તાર 300 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહન કરે છે. થોડાક સમય માટે, એટલે સમયનો થોડો છે, થોડા સમય માટે આટલું વહન થાય છે પ્રવાહનું. આ તાર 70 સેન્ટીમીટર લાંબા હોય અને તેમની વચ્ચેનું અંતર 1.5 સેન્ટીમીટર હોય તો એકમ લંબાઈ દીઠ આ તારો વચ્ચે લાગતું બળ કેટલું હશે? આ બળ આકર્ષી કે અપાકર્ષી હશે? તો પ્રથમ તો બંને તારમાં વિરુદ્ધ દિશામાં પ્રવાહ હોય છે, એટલે કે એક તારમાંથી વહેતો પ્રવાહ I1 જો 300 એમ્પિયર ધન દિશામાં લઈએ તો બીજા તારમાં વહેતો પ્રવાહ એનાથી વિરુદ્ધ દિશામાં આવશે I2 માઇનસ 300 એમ્પિયર. દિશા એની વિરુદ્ધ છે માટે. બંને વચ્ચે લંબ અંતર D 1.5 સેન્ટીમીટર એટલે 1.5 10⁻² મીટર. લંબાઈ L 70 સેન્ટીમીટર એટલે 0.7 મીટર. તો બંને વચ્ચે લાગતું ચુંબકીય બળ કેટલું હશે? તો એમ્પિયરના વિધાન મુજબ બંને તાર વચ્ચે લાગતું ચુંબકીય બળ F બરાબર μ0 I1 I2 ઇન્ટુ L અપોન 2πD. આથી તારની એકમ લંબાઈ દીઠ લાગતું બળ લઈએ તો F અપોન L ઇઝ ઇક્વલ ટુ μ0 I1 I2 બાય 2πD. કિંમતો મૂકતા μ0 માટે કિંમત આવશે 4π 10⁻⁷. પ્રવાહ I1 300 એમ્પિયર, I2 માઇનસ 300 એમ્પિયર, 2π લંબ અંતર D 1.5 10⁻² મીટર. સાદુરૂપ આપતા જવાબ મળે છે -1.2 ન્યૂટન મીટર ઇન્વર્સ. હવે આ બંને તારમાંથી વહેતો પ્રવાહ એકબીજાથી વિરુદ્ધ દિશામાં હોવાથી આ બળ અપાકર્ષી પ્રકારનું બળ મળે. જો તારની કુલ લંબાઈ પર લાગતું બળ લઈએ F ડેશ, તો આ બળને L વડે ગુણી દઈશું. F ઇન્ટુ L. તો Fનું મૂલ્ય -1.2 ન્યૂટન મીટર ઇન્વર્સ મળ્યું. લંબાઈ છે 0.7 મીટર. તો સમગ્ર તાર પર લાગતું કુલ બળ -8.4 ન્યૂટન. આ રીતે આપણને પહેલાં તો એકમ લંબાઈ માટે લાગતું બળ મળ્યું 1.2 ન્યૂટન મીટર ઇન્વર્સ, જ્યારે સમગ્ર તાર પર લાગતું કુલ બળ આવ્યું -8.4 ન્યૂટન અને દિશા એકબીજાની અપાકર્ષી પ્રકારનું બળ ગણી શકાય. હવે નંબર 23. દસ સેન્ટીમીટર ત્રિજ્યાના નળાકાર વિસ્તારમાં 1.5 ટેસ્લા જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે, જેની દિશા તેની અક્ષને સમાંતર પૂર્વથી પશ્ચિમ તરફ છે. 7 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધારિત એક તાર
આ વિસ્તારમાંથી ઉત્તરથી દક્ષિણ તરફ પસાર થાય છે. જો પહેલા જવાબમાં આપણે એ જવાબ મેળવવો છે. જો એ તાર આ અક્ષને છેદે, બી તારને ઉત્તર દક્ષિણની જગ્યાએ ઉત્તર પૂર્વ દક્ષિણ, ઉત્તર પૂર્વ યા દક્ષિણ પશ્ચિમ દિશા તરફ ફેરવવામાં આવે, અને સી ઉત્તર દક્ષિણ દિશામાં રહેલા તારને અક્ષથી 6 સેન્ટીમીટર જેટલો નીચે લેવામાં આવે, તો આ પરિસ્થિતિઓમાં તાર પર લાગતા ચુંબકીય બળનું મૂલ્ય અને દિશા શું હશે? તો એની આકૃતિ દોરીશું તો ખ્યાલ આવશે. તો આપણે એક તારને કોઈ એક વર્તુળાકાર માર્ગની અક્ષ પર મૂકી દઈએ. XY સમતલમાં આપણે આખી ફિગર સમજીશું. દિશા EW, ઈસ્ટ વેસ્ટ, નોર્થ અને સાઉથ. કેન્દ્ર O પાસે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. તારની લંબાઈ છે 10 સેન્ટીમીટર. તો તાર NS દિશામાં અને ક્ષેત્ર EW એટલે તારની દિશા છે NS દિશા એટલે કે નોર્થ સાઉથ તરફ, અને ક્ષેત્ર છે E થી B તરફ. ચુંબકીય ક્ષેત્ર EB દિશામાં લાગુ પાડ્યું છે. તેથી બંને વચ્ચે ખૂણો θ90 બને. એટલે કે તારની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા પરસ્પર લંબ દિશામાં છે. તારની લંબાઈ એ નળાકાર વિસ્તારનો વ્યાસ, આ એક નળાકાર આર્ક છે, એનો વ્યાસ જે બને એ તારની લંબાઈ ગણાશે. L બરાબર 2 × 10 સેન્ટીમીટરના મીટર 10⁻², એટલે કે 0.2 મીટર લંબાઈ થશે તારની. તો તાર પર લાગતું ચુંબકીય બળનું મૂલ્ય F બરાબર BIL sin θ ઇઝ ઇક્વલ ટુ બી છે 1.5, પ્રવાહ પસાર થાય છે 7 એમ્પિયર, લંબાઈ મળી 0.2 મીટર અને θ90 sin 90. એમ કરતાં જવાબ મળે છે 2.1 ન્યૂટન. તો આ સમયે મળતું બળ, ચુંબકીય બળ 2.1 ન્યૂટન થયું, અને જે ફ્લેમિંગના ડાબા હાથના નિયમ અનુસાર આ બળ શિરોલંબ ઉપર તરફ લાગે છે. ઉપર તરફ લાગતું બળ આપણે એને ગણાવીશું. જવાબ એ મળ્યો. જવાબ બીમાં જો તારને N થી S તરફ, એટલે આપણે દિશાને લઈએ, આકૃતિ દોરીએ એટલે ખ્યાલ આવશે. અહીં A થી B, W થી E ચુંબકીય ક્ષેત્ર. હવે સળિયાને, હા, આ સ્થાન A' ગણાવીએ. A' અને B' સળિયાનું નવું સ્થાન છે. તો AB સળિયાને આપણે A થી B' તરફ લઈ જઈએ, કે જે ચુંબકીય ક્ષેત્ર સાથે θ ખૂણો બનાવે. આ ખૂણો પણ θ, એ જ ખૂણો ત્યાં લઈ શકાય. આ બિંદુ C ગણીશું. આ ચુંબકીય ક્ષેત્ર B છે લંબ દિશામાં. લંબાઈ છે સળિયાની નવી લંબાઈ L' ગણીએ. આ લંબાઈ A' થી C સુધી મૂળ લંબાઈ હતી એની L, એટલે કે A'(C) બરાબર L, અને A'(B) નવી લંબાઈ સળિયાની L'. જો તારને N થી S, NS થી NE, એટલે આ જે તાર છે NS થી NE કે NW તરફ ફેરવવામાં આવે, ત્યારે ધારો કે તાર ક્ષેત્ર B સાથે θ કોણ બનાવે છે. આ θ ખૂણો છે B સાથેનો, જે આકૃતિમાં દર્શાવ્યું છે આપણે. હવે
આકૃતિ પરથી જોઈ શકાય કે સાઇન થીટા બરાબર એલ અપોન એલ ડેશ, સામેની બાજુ ભાગ્યા કર્ણ. એલ થશે સામેની બાજુ અને કર્ણ હશેનો એલ ડેશ. માટે નવી લંબાઈ એલ ડેશ બરાબર એલ અપોન સાઇન થીટા મળે. તો આ સ્થિતિમાં તાર પર લાગતું ચુંબકીય બળ એફ ડેશ બરાબર બી આઈ એલ ડેશ, લંબાઈ એલ ડેશ ગણાશે સળિયાની સાઇન થીટા. તો બી આઈ એલ ડેશની કિંમત એલ અપોન સાઇન થીટા ઇન્ટુ સાઇન થીટા. સાઇન થીટા કેન્સલ થતા આ મૂલ્ય આવશે બી આઈ એલ. એટલે આ મૂલ્ય પણ ઉપરના જેટલું જ મળશે 2.1 ન્યૂટન. એટલે બંને બળો મૂલ્યમાં સરખા મળે છે. આ બળ શિરોલંબ અધો દિશામાં લાગે છે તથા આઈ અને બી વચ્ચેના કોઈ પણ ખૂણા માટે સાચું છે. હવે જો સીમાં ઉત્તર દક્ષિણ એટલે કે નોર્થ અને સાઉથ દિશામાં રાખેલા આ સળિયાને તેનાથી 6 સેન્ટીમીટર જેટલો નીચે લાવીએ આપણે. ત્યાંથી અને આ સળિયા અહીં લાવી દઈશું. 6 સેન્ટીમીટર નીચે ઉતારીએ તો આ અંતર 6 સેમી નીચે લાવતા સળિયો આ સ્થિતિમાં લઈ શકાશે. હવે આકૃતિ લઈ શકાશે. લંબાઈ આવશે સળિયાની એક્સ, આ પણ એક્સ અને આ પણ એક્સ બંને સરખી ગણાશે. આ 10 સેમી લંબાઈ છે ત્રિજ્યા નળાકારની. આ ખૂણો 90 થશે. તો ઉત્તર દક્ષિણ NS દિશામાં રહેલા સળિયાને 6 સેન્ટીમીટર જેટલો નીચે લેવામાં આવે તો આકૃતિ એક જે એ દર્શાવી છે એમાં આપણે આવું દોરી શકાય કે જેથી સળિયો 6 સેમી જેટલો નીચે લાવવાથી આવી કંઈક આકૃતિ દોરી શકાશે નહીં. હવે ચુંબકીય ક્ષેત્રમાં સળિયાની લંબાઈ લઈએ તો 2x થશે. લંબાઈ હવે નવી લંબાઈ 2x. પરંતુ આકૃતિની ભૂમિતિ પરથી કહી શકાય કે કર્ણનો વર્ગ એટલે બંને બાજુના વર્ગોનો સરવાળો એટલે કે 10નો વર્ગ બરાબર એક્સનો વર્ગ વત્તા 6નો વર્ગ. માટે એક્સ વર્ગ બરાબર 10નો વર્ગ ઓછા 6નો વર્ગ. તો 100 ઓછા 36 એટલે મૂલ્ય થશે 64. માટે એક્સ બરાબર 8 સેન્ટીમીટર મળશે. એટલે મીટર બનાવીશું ને તો 0.08 મીટર. આથી લંબાઈ જે આપણે 2x ગણાવી છે તો હવે સળિયાની લંબાઈ L બરાબર 2x લેતા 2 ઇન્ટુ 0.08 એટલે કે 0.16 મીટર. અને થીટા 90 હશે ત્યાં. આથી આ સ્થિતિમાં લાગતું ચુંબકીય બળ, આ સી સ્થિતિમાં આપણે જે વાત કરી છે ત્યારે લાગતું બળ F બરાબર BIL સાઇન થીટા. ચુંબકીય ક્ષેત્ર B 1.5 ટેસ્લા, પ્રવાહ 7 એમ્પિયર, લંબાઈ મળી 0.16 મીટર અને ખૂણો 90 ડિગ્રી સાઇન 90 જેનું મૂલ્ય 1 થાય. એમ કરતાં આ મૂલ્ય મળે 1.68 ન્યૂટન. એની દિશા શિરોલંબ અધો દિશામાં. આ બળ શિરોલંબ અધો દિશામાં લાગે છે. આમ ત્રણેય સ્થિતિમાં લાગતા બળો આપણે મેળવ્યા. પહેલી સ્થિતિ એ માટે બળ 2.1 ન્યૂટન મળ્યું. દિશા એની શિરોલંબ ઉપર તરફ હતી. સ્થિતિ બીમાં બળ મળ્યું 2.1 ન્યૂટન, એ શિરોલંબ અધો દિશામાં થાય. અને સ્થિતિ સીમાં
લાગતું બળ 1.68 ન્યૂટન એ શિરોલંબ અધો દિશામાં. હવે નંબર 24. આ એક્ઝામ્પલમાં લગભગ 6 જેટલા અલગ અલગ કેસ માટે આપણે જવાબ મેળવશે. તો 300 ગોસ જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા આપી છે 300 ગોસ, જેના ટેસ્લામાં ફેરવતા 300 ગુણ્યા 10⁻⁴ એટલે કે 0.03 ટેસ્લા. ચુંબકીય ક્ષેત્ર ધન ઝેડ અક્ષની દિશામાં ઉત્પન્ન કરેલું છે. 10 સેન્ટીમીટર લંબાઈ એટલે લંબચોરસ છે, જેમાં લંબાઈ એની 10 સેન્ટીમીટર, જેના મીટર 0.1 મીટર, અને 5 સેન્ટીમીટર જેની પહોળાઈ છે, 0.05 મીટર. બાજુઓવાળા એક લંબચોરસ ગૂંચળાને 12 એમ્પિયર, ગૂંચળામાંથી 12 એમ્પિયર પ્રવાહ પસાર થઈ રહ્યો છે. તો I 12 એમ્પિયર પ્રવાહ એમાંથી પસાર થાય છે ગૂંચળામાંથી. તો આકૃતિમાં દર્શાવેલ જુદા જુદા કિસ્સાઓમાં ગૂંચળા પર લાગતું ટોર્ક કેટલું હશે અને કયો કિસ્સો સ્થાયી સંતુલન દર્શાવે છે? તો આપણે અલગ અલગ સ્થિતિની વાત કરીશું. પહેલી સ્થિતિ એ લઈએ, જેમાં ત્રિપારિમાણિક યામાક્ષમાં ગૂંચળાને આ સ્થિતિમાં રાખ્યું છે XYZ. એની સ્થિતિ છે આ પ્રકારની. એમાંથી વિષમઘડિત દિશામાં પ્રવાહ વહે છે. ચુંબકીય ક્ષેત્ર ધન ઝેડ દિશામાં લાગુ પાડ્યું છે અને એમાંથી વહેતો પ્રવાહ છે I. તો આ સમયે લાગતું ટોર્ક અને કઈ સ્થિતિમાં એની સ્થિતિ સંતુલન સ્થિતિ હશે? તો પહેલી સ્થિતિમાં આપણે પહેલાં તો સદિશ M શોધીશું, ચુંબકીય ચાકમાત્રા. તો ચુંબકીય ગૂંચળાની ચુંબકીય ચાકમાત્રા M બરાબર IA. I નું મૂલ્ય 12 એમ્પિયર, એ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે કે 10 લંબાઈ 5 પહોળાઈ 5 સેન્ટીમીટર, એના મીટર 10⁻⁴. એમ કરતાં આ મૂલ્ય મળે છે 0.06 એમ્પિયર મીટર સ્ક્વેર. અહીં સદિશ એમની દિશા જો આનું મૂલ્ય થયું એની દિશા જાણવી હોય તો જમણા હાથના સ્ક્રૂના નિયમનો ઉપયોગ કરી શકાય. તો પહેલી સ્થિતિમાં આપણે આ સ્થિતિમાં જ્યારે ગૂંચળું રાખીશું ત્યારે એ સમયે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ સદિશ એમની દિશા ધન X દિશામાં મળશે. આ દિશામાં ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હશે. એટલે સદિશ M એનું મૂલ્ય 0.06 દિશા આવશે I કેરેટ ન્યૂટન એમ્પિયર મીટર સ્ક્વેર. અને ચુંબકીય ક્ષેત્ર સદિશ B જે ઝેડ દિશામાં લાગુ પાડેલ હોવાથી 0.3 K કેરેટ ટેસ્લા. તો આ સમયે તેની પર લાગતું ટોર્ક, તો આ પહેલી સ્થિતિમાં ગૂંચળા પર લાગતું ટોર્ક સદિશ ટાઉ બરાબર સદિશ M ક્રોસ સદિશ B. સદિશ M માટે 0.06 I કેરેટ ક્રોસ સદિશ B માટે 0.3 K કેરેટ. તો સાદો ગુણાકાર લઈએ તો 6 × 18 એટલે 0.018. દિશા લઈએ તો I કેરેટ ક્રોસ K કેરેટ. તો આપણે ધોરણ 11માં બે સદિશોના સદિશ ગુણાકારના નિયમો શીખી ગયા. એટલે I ક્રોસ K લેતા એનું મૂલ્ય આવશે -J કેરેટ, એટલે કે ટોર્કનું મૂલ્ય થશે 0.018 - J કેરેટ ન્યૂટન મીટર. એટલે કે આ સ્થિતિમાં લાગતું ટોર્ક એ ઋણ Y દિશામાં મળે છે. આ દિશામાં ટોર્ક લાગશે પહેલા કેસ માટે. તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મળી X દિશામાં, ધન X દિશામાં, અને લાગતું ટોર્ક આવ્યું ઋણ Y દિશામાં. પહેલો કેસ આપણે પૂરો કરશું.
બીજા કેસમાં ફિગર એની બદલાય છે. તો બી સ્થિતિમાં ગુંચાણ આવી સ્થિતિમાં રાખેલું છે. ફરી ત્રિપારિમાણિક એમાક્સમાં ગુચ્છાની સ્થિતિ બદલાય છે. એક્સ વાય ઝેડ. અહીં એક્સ ઝેડ વાય ઝેડ સમતલમાં ગુચ્છું રાખેલું છે. એન્ટી ક્લોકવાઇઝ દિશામાં પ્રવાહ વહે છે. ચુંબકીય ક્ષેત્ર ધન ઝેડ દિશામાં લાગુ પાડ્યું છે અને પ્રવાહ એમાંથી આવી વહે છે. તો બીજી સ્થિતિ માટે એટલે કે કેસ બી માટે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ સદિશ એમની દિશા આવશે ધન વાય દિશામાં. તો ત્યાં સદિશ એમ ધન વાય દિશામાં હોવાથી મૂલ્ય તો જાણ્યું આપણે 0.06 દિશા આવશે એની જે કેરેટ એમ્પિયર મીટર સ્ક્વેર. અને ચુંબકીય ક્ષેત્ર સદિશ બી 0.3 ઝેડ અક્ષમાં હોવાથી કે કેરેટ ટેસ્લા. તો આ સમયે ગુચ્છા પર લાગતું ટોર્ક સદિશ ટાઉ બરાબર સદિશ એમ ક્રોસ સદિશ બી ઇઝ ઇક્વલ ટુ 0.06 જે કેરેટ ક્રોસ 0.3 કે કેરેટ. તો અહીં પણ ટોર્ક મળે છે ઋણ વાય દિશામાં 0.018 માઇનસ જે કેરેટ. સેમ આ દિશામાં ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એક્સ દિશામાં છે એટલે માઇનસ જે કેરેટ આવશે અહીં પણ. એટલે બીજા કેસમાં પણ ચુંબકીય ક્ષેત્ર એની પર લાગતું ટોર્ક એ ઋણ વાય દિશામાં મૂલ્ય છે એનું 1.8 × 10⁻² ન્યૂટન મીટર. તો પહેલાં બંને કિસ્સા માટે ટોર્કનું મૂલ્ય સમાન મળ્યું, દિશા પણ સમાન મળી. હવે ત્રીજા કેસ સી માટે અહીં ગુચ્છાની દિશા બદલાઈ છે એના અર્થે રાખેલું છે સી સ્થિતિમાં. આ સ્થિતિમાં રાખવામાં આવ્યું છે એને. એમાંથી આઈ જેટલો પ્રવાહ વહે છે એન્ટી ક્લોકવાઇઝ દિશામાં. અને ચુંબકીય ક્ષેત્ર છે ધન ઝેડ દિશામાં. અહીં ગુચ્છાને એક્સ ઝેડ સમતલમાં રાખેલું હોવાથી તેનું ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જે આપણને ઋણ વાય દિશા તરફ મળે છે. એટલે કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ સદિશ એમ મૂલ્ય તો એ જ રહેશે, દિશા બદલાય છે એની 0.06 માઇનસ જે કેરેટ એમ્પિયર મીટર સ્ક્વેર. આ દિશા આવે છે જમણા હાથના નિયમ મુજબ ઋણ વાય દિશામાં. જ્યારે ચુંબકીય ક્ષેત્ર ધન ઝેડ દિશામાં હોવાથી બી બરાબર 0.3 કે કેરેટ ટેસ્લા. આ સમયે તેની પર લાગતું ટોર્ક એટલે ગુચ્છા પર લાગતું ટોર્ક સદિશ ટાઉ બરાબર સદિશ એમ ક્રોસ સદિશ બી અથવા એન આઈ એ એટલે એનની સંખ્યા એક લઈએ તો આઈ સદિશ એ ક્રોસ સદિશ બી પણ લઈ શકાય. ચલો એમ માટે કિંમત છે 0.06 માઇનસ જે કેરેટ ક્રોસ 0.3 કે કેરેટ. આથી 0.018 માઇનસ જે કેરેટ ક્રોસ કે કેરેટ. જે ક્રોસ કે ઇઝ ઇક્વલ ટુ આઈ કેરેટ, પણ ચિહ્ન માઇનસ જ હોવાથી એનું મૂલ્ય આવશે માઇનસ અથવા તો 0.018
કૌંસમાં -I કેરેટ ન્યૂટન મીટર. તો આ સ્થિતિમાં લાગતું ટોર્ક 0.018 ન્યૂટન મીટર, પણ દિશા છે એની ઋણ x દિશામાં, એટલે અંદર તરફ. આ ઋણ ધન x દિશા તરફ છે તો એ દિશા આવશે ઋણ x દિશામાં. તો આ ત્રીજી સ્થિતિમાં લાગતું ટોર્ક ઋણ x દિશામાં મળે છે. ડી અવસ્થામાં ચોથી સ્થિતિ એની. ગુચરાને YZ સમતલમાં રાખેલું છે. આથી એની સ્થિતિ છે ત્રિપરિમાણિક યામક XYZ ને આ રીતે રાખવામાં આવ્યું છે. એમાંથી વહેતો પ્રવાહ છે એન્ટી ક્લોક વિષમઘડી દિશામાં I. આ ખૂણો છે 30 ડિગ્રી. ચુંબકીય ક્ષેત્ર છે ધન Z દિશામાં. અહીં એમનું મૂલ્ય, આપણે એનું મૂલ્ય લઈશું તો M બરાબર 0.06 એમ્પિયર મીટર સ્ક્વેર અને ચુંબકીય ક્ષેત્ર 0.3 ટેસ્લા. તો ટોર્ક સદિશ ટાઉ બરાબર સદિશ M ક્રોસ સદિશ B, એનું મૂલ્ય MB સાઇન થીટા ઇઝ ઇક્વલ, જો કે થીટા 90 લેવાશે ત્યાં, એટલે 0.06 ઇન્ટુ 0.3 ઇન્ટુ સાઇન 90, એટલે આ મૂલ્ય આવશે 0.018 ન્યૂટન મીટર. આમ ધન x અક્ષ સાથે આ ટોર્ક 240 અંશથી ખૂણે લાગે છે, એટલે આ ખૂણો છે 240 અંશનો, અને તેનું મૂલ્ય છે 1.8 ઇન્ટુ 10⁻², એટલે આને 1.8 10⁻² ન્યૂટન મીટર લઈ શકાય, જે ધન x અક્ષ સાથે 120 અંશનો ખૂણો બનાવે છે. ગુચ્છા પરનું પરિણામી બળ શૂન્ય મળે છે અને તે સમતોલન સ્થિતિમાં નથી. ઈ અવસ્થામાં હવે ગુચ્છાનું સમતલ XY સમતલ બને છે. આ સ્થિતિમાં રાખ્યું છે ગુચ્છાને. પ્રવાહ છે વિષમઘડી દિશામાં. એટલે XY સમતલમાં ગુચ્છાને રાખેલું છે. ચુંબકીય ક્ષેત્ર ધન Z દિશામાં લાગુ પાડેલું છે. તો આ સ્થિતિમાં તેની પર લાગતું ટોર્ક, તેનું કોણીય વેગમાન મળે છે Z દિશામાં, ઉપર તરફ Z દિશામાં મળે છે. તો ચુંબકીય ચાકમાત્રા સદિશ M 0.06 K કેરેટ ધન Z દિશામાં હોવાથી એમ્પિયર મીટર સ્ક્વેર જેનો એકમ. ચુંબકીય ક્ષેત્ર સદિશ B 0.03 K કેરેટ ટેસ્લા. તો આથી લાગતું ટોર્ક સદિશ ટાઉ બરાબર સદિશ M ક્રોસ સદિશ B ઇઝ ઇક્વલ ટુ 0.06 K કેરેટ ક્રોસ 0.3 K કેરેટ સાદો ગુણાકાર 0.018
K ક્રોસ K દિશા બેની એક જ છે માટે સમાસ મૂલ્ય શૂન્ય થાય છે નું, તો ટોર્ક ત્યાં શૂન્ય બને છે. એટલે કે આ સ્થિતિમાં ટોર્ક શૂન્ય મળે. જ્યારે સ્થિતિ ઉર્જા મેળવીએ તો આ સમયે ગુચ્ચાની સ્થિતિ ઉર્જા U બરાબર સદિશ m ડોટ સદિશ b માઇનસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ 0.06 K કેરેટ ડોટ 0.3 K કેરેટ. તો મૂલ્ય મળશે માઇનસ 0.018 જૂલ. અહીં સ્થિતિ ઉર્જા ઋણ હોવાથી તે એક્સ દિશામાં સ્થાયી સંતુલન અવસ્થામાં ગણાશે. અહીં આ ઊર્જાની સ્થિતિ ઉર્જા ઋણ મળે છે જે સ્થાયી સ્થિતિમાં ગણી શકાય. છેલ્લી સ્થિતિ F માટે ગુચ્છાને ફરી એકવાર XY સમતલમાં રાખેલું છે, પણ એમાંથી વહેતો પ્રવાહ દિશા ઉલટાય છે અને એ પ્રવાહ મળે છે સમઘડી દિશામાં. ફરી એની સ્થિતિ દર્શાવીએ ગુચ્છાની. એમાંથી વહેતો પ્રવાહ છે સમઘડી દિશામાં. I ચુંબકીય ક્ષેત્ર ધન Z દિશામાં. તો આ સ્થિતિ માટે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ સદિશ m જે મળે છે ઋણ Z દિશા તરફ માઇનસ 0.06 K કેરેટ, જે ઋણ Z દિશા તરફ મળે છે. જ્યારે ચુંબકીય ક્ષેત્ર ધન Z દિશામાં છે 0.3 K કેરેટ. આથી ગુચ્છા પર લાગતું ટોર્ક સદિશ ટાઉ બરાબર સદિશ m ક્રોસ સદિશ b ઇઝ ઇક્વલ ટુ 0.06 માઇનસ K કેરેટ ક્રોસ 0.3 K કેરેટ is equal to minus 0.018 into K કેરેટ ક્રોસ K કેરેટ, જેનું મૂલ્ય 0 થાય. K કેરેટ ક્રોસ K કેરેટનું. આથી આ જવાબ શૂન્ય બને છે. જ્યારે સ્થિતિ ઉર્જા લઈશું U બરાબર માઇનસ સદિશ m ડોટ સદિશ b ઇઝ ઇક્વલ ટુ માઇનસ 0.06 માઇનસ K કેરેટ into 0.3 K કેરેટ is equal to 0.018 K કેરેટ ડોટ K કેરેટ, પણ K કેરેટ ડોટ K કેરેટનું મૂલ્ય 1 થાય. એટલે આ મૂલ્ય આવશે 0.018 જૂલ. અહીં સ્થિતિ ઉર્જા ધન મળે છે માટે અસ્થાયી સ્થિતિમાં હશે. અહીં ચુંબકીય એટલે કે ગુચ્છું અસ્થાયી સ્થિતિમાં ગણાવી શકાય. અને સ્થિતિ ઈમાં જેની સ્થિતિ ઉર્જા ઋણ હતી માટે એ સ્થાયી સ્થિતિ, કારણ કે સ્થિતિ ઉર્જાને સૌથી લઘુત્તમ મળે છે અને એ સ્થાયી સ્થિતિ ગણાય. કોઈ પણ તંત્ર પોતાની સ્થિતિ ઉર્જા જે લઘુત્તમ મેળવે એટલે કે ઋણ એની સ્થિતિ ઉર્જા પ્રાપ્ત થાય તો તે સ્થાયી સ્થિતિમાં ગણાય. અહીં આપણે 6 કેસ જોયા એક પછી એક, અને દરેક સ્થિતિમાં એની સ્થિતિ ઉર્જા અને સાથે તેની પર લાગતા ટોર્કના મૂલ્યો આપણે મેળવ્યા. તો સ્થિતિ એમાં ટોર્કનું ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હતી ધન x દિશામાં, એની પર લાગતું ટોર્ક ઋણ y દિશામાં હતું. સ્થિતિ 2માં ચુંબકીય ડાયપોલ મોમેન્ટ x દિશામાં હતી, જ્યારે ટોર્ક ઋણ y દિશામાં મળ્યું. સ્થિતિ 3માં
ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ઋણ વાય દિશામાં હતી, જ્યારે તેની પર લાગતું ટોર્ક ઋણ એક્સ દિશામાં મળ્યું હતું. સ્થિતિ 4ડીમાં તેનું ટોર્કનું મૂલ્ય 1.8 10⁻² ન્યૂટન મીટર. સ્થિતિ ઈમાં એટલે કે 5મા નંબરની સ્થિતિમાં તેની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધન ઝેડ દિશામાં અને તેની પર લાગતું ટોર્ક 0 હતું, જ્યારે તેની સ્થિતિ ઉર્જા ઋણ હતી માટે તે સ્થાયી સ્થિતિમાં ગણાવી શકાય. અને સ્થિતિ 6માં ટોર્કનું મૂલ્ય 0 બન્યું, જ્યારે સ્થિતિ ઉર્જા ધન મળી, જે તેની અસ્થાયી સ્થિતિ દર્શાવે છે. હવે નંબર 25. વીસ આંટા અને 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું, જેના આંટાની સંખ્યા n 20 છે અને તેની ત્રિજ્યા છે r 10 સેન્ટીમીટર, જેના મીટર 0.1 મીટર ધરાવતું એક વર્તુળાકાર ગુંચળું, તેનું સમતલ 0.1 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે રહે. એટલે ચુંબકીય ક્ષેત્ર બી 0.1 ટેસ્લા અને ગુંચળનું જે ક્ષેત્રફળ સદિશ એ ચુંબકીય ક્ષેત્ર સાથે લંબરૂપે રહે તે રીતે મૂકેલું છે. જો ગુંચળામાં 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહેતો હોય, પ્રવાહ I 5 એમ્પિયર. અહીં ગુંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્ર સાથે જો લંબરૂપે હોય તો તેનું ક્ષેત્રફળ સદિશ એ ચુંબકીય ક્ષેત્ર સાથે θ બરાબર 0 કોણ બનાવે. તો ગુંચળા પર લાગતું ટોર્ક કેટલું હશે? કોઈ પણ ગુંચળાનો જે ક્ષેત્રફળ છે, આ ધારો કે આપણે ગુંચળું વિચારીએ, એનો ક્ષેત્રફળ સદિશ એના સમતલને લંબ દિશામાં હોય, તો ક્ષેત્રફળ સદિશ એ જો ગુંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્ર સાથે 90° ખૂણો બનાવે તો ક્ષેત્રફળ સદિશ એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગણાય. તો એ સમયે સદિશ એ અને સદિશ બી વચ્ચે ખૂણો θ 0 બને. ક્ષેત્રફળ સદિશ એ અને ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં ગણાશે ત્યારે તો θ 0 લઈ શકાશે. તો આ સમયે લાગતું ટોર્ક કેટલું હશે? ટોર્ક તો પહેલી સ્થિતિમાં એટલે કે સ્થિતિ એમાં ગુંચળા પર લાગતું ટોર્ક મેળવીએ તો ટોર્કનું મૂલ્ય ટાઉ બરાબર n I AB sin θ. ગુંચળા પર લાગતું ટોર્ક. આંટાઓની સંખ્યા n 20, પ્રવાહ I 5 એમ્પિયર, ક્ષેત્રફળ πr², તો પાઈ ઇન્ટુ 0.1² ચુંબકીય ક્ષેત્ર 0.1 ટેસ્લા અને θ 0. હવે સાઇન 0 માટે કિંમત 0 થાય માટે આખો ગુણાકાર 0 બને. તો આ સમયે કોઈ ટોર્ક લાગતું નથી. જ્યારે સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ હોય ત્યારે એની પર કોઈ ટોર્ક લાગે નહીં. બી સ્થિતિમાં ગુંચળા પર લાગતું કુલ બળ કેટલું હશે? તો ગુંચળાના દરેક સમૂહ ખંડોની જોડ પર લાગતા બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી, એટલે કે આ દરેક ખંડ, એક ખંડ અહીં લઈએ આપણે, એક ખંડ અહીં લઈશું, તો દરેક ખંડ પર લાગતા જે બળો છે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોવાથી તેઓ એકબીજાની અસર નાબૂદ કરે માટે આ બધા જે સૂક્ષ્મ ખંડો છે તેની રીતે લાગતા બળનું સમાસ મૂલ્ય આપણને 0 મળે છે. એટલે કે પરિણામી બળ 0 થાય. સીમાં ચુંબકીય ક્ષેત્રના કારણે ગુંચળાના તારમાં દરેક ઇલેક્ટ્રોન પર લાગતું સરેરાશ બળ કેટલું હશે? કૌંસમાં રકમ આપી છે કે ગુંચળું તાંબાના તારમાંથી બનેલું છે, જેના આડછેદનું ક્ષેત્રફળ 10⁻⁵ 10⁻⁵ મીટર સ્ક્વેર. તાંબા માટે મુક્ત ઇલેક્ટ્રોન ઘનતા સ્મોલ n 6 × 10⁻29 મીટર⁻³ જેટલી આપેલી છે. તો એ સમયે
દરેક ઇલેક્ટ્રોન પર લાગતું સરેરાશ બળ કેટલું હશે? તો આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન પર લાગતું બળ F બરાબર Q સદિશ V ક્રોસ સદિશ B, ચુંબકીય ક્ષેત્રમાં રહેલા વિદ્યુત ભારિત કણ પર લાગતું ચુંબકીય બળ. Qને બદલે E લઈ શકાય અને લંબ હોવાથી ખૂણો થીટા 90 લઈશું, તો બળ આવશે QE V B sin 90. sin 90 લે એની કિંમત 1 થાય માટે આ બળ આવશે EVB. હવે આપણે એનો વેગ જાણવો પડશે, પણ ઇલેક્ટ્રોનનો વેગ જો જાણવો હશે તો પ્રવાહની એક શરત છે, પ્રવાહ માટેનું સૂત્ર EVNE. એ પરથી ઇલેક્ટ્રોનનો વેગ V બરાબર I/ANE મળે. હવે આ મૂલ્ય આપણે અહીં મૂકી દઈએ આ સૂત્રમાં તો બળનું સૂત્ર મળી શકે. આથી બળ F બરાબર આ બંને કિંમતો મૂકતા તો I/E પહેલાંનો વેગ લઈએ તો V બરાબર Iની કિંમત લઈશું. ચલો, Iની કિંમત છે 5 એમ્પિયર, પણ Eની કિંમત છે 10⁵ મીટર સ્ક્વેર, સંખ્યા ઘનતા 10⁻²9, સિક્સ ઇન્ટુ 10⁻²9 ઇન્ટુ 6 અને Eની કિંમત 1.6 10⁻⁻19. આ બધા મૂલ્યો મૂકતા વેગ મળે છે 3.125 ગુણ્યા 10⁻⁵ મીટર સેકન્ડ ઇનવર્સ. હવે આ કિંમત ત્યાં મૂકતા બળ F આવશે BQ. આપણે આ Q જ રાખીશું, એને બદલે વિદ્યુતભારિત કણ Q લઈએ. ચલો, તો QVB, તો બળ આવશે QVB. Qની કિંમત Bની કિંમત આપણને 0.1 ટેસ્લા આપી છે. Q એટલે ઇલેક્ટ્રોન વીજભાર છે 1.6 10⁻⁻19. અને વેગ મળ્યો 3.125 ગુણ્યા 10⁻⁵. એમ કરતાં આ મૂલ્ય મળ્યું 5 ગુણ્યા 10⁻⁻25 ન્યૂટન. આટલું બળ લાગી શકે. આ બળ માત્ર ચુંબકીય બળ દર્શાવે છે. તો પહેલાં આપણે એક્ઝામ્પલ નંબર 27, 28 લઈ લઈએ, પછી 26 પછી ગણીશું. તો પહેલાં લઈએ નંબર 27. ગેલ્વેનોમીટરના ગુચરાનો અવરોધ એને RG તરીકે દર્શાવીશું, 12 ઓહ્મ છે. તેને 3 મિલી એમ્પિયર વિદ્યુત પ્રવાહ માટે, એટલે પ્રવાહ ક્ષમતા છે એની IG 3 મિલી એમ્પિયરના એમ્પિયર 10⁻³ એમ્પિયર. તે પૂર્ણ સ્કેલનું આવર્તન દર્શાવે છે. આ મીટરને 0 થી 18 વોલ્ટની અવધિના વોલ્ટ મીટરમાં, વોલ્ટેજની જે મહત્તમ મૂલ્ય છે જેનું 18 વોલ્ટ અવધિના વોલ્ટ મીટરમાં તમે કેવી રીતે રૂપાંતરિત કરશો? તો આપણે જાણીએ છીએ કે જ્યારે ગેલ્વેનોમીટરમાંથી વોલ્ટ મીટર બનાવવું હોય તો તેની સાથે એક શ્રેણી અવરોધ જોડવો જોઈએ, જેનું મૂલ્ય R બરાબર V/IG માઇનસ RG છે, જ્યાં Vનું મૂલ્ય 18 વોલ્ટ, IGની કિંમત
3 × 10⁻³ અને RGની કિંમત 12 ઓમ. તો એમ કરતાં મૂલ્ય મળશે 6000 - 12 એટલે લગભગ 5988 ઓમનો અવરોધ શ્રેણીમાં જોડવો જોઈએ. એટલે આપેલા ગેલોનોમીટરમાંથી 18 વોલ્ટનું મૂલ્ય માપી શકે તેવું વોલ્ટમીટર બનાવવું હોય તો તેની શ્રેણીમાં આટલા મૂલ્યનો એક અવરોધ જોડવો જોઈએ, શ્રેણી અવરોધ. નંબર 28. ગેલોમીટરના ગુચરાનો અવરોધ RG આપ્યો છે 15 ઓમ. અને 4 મિલીએમ્પિયર વિદ્યુત પ્રવાહ માટે તે પૂર્ણ સ્કેલ આવર્તન બતાવે છે. તેની પ્રવાહ ક્ષમતા આપી છે IG 4 મિલીએમ્પિયર. તેને 0 થી 6 એમ્પિયર અવધિના એ મીટરમાં લે. એનાથી મપાતો જે પ્રવાહ છે I 6 એમ્પિયર જેટલો પ્રવાહ માપી શકે તેવા એ મીટરમાં તમે કેવી રીતે રૂપાંતરિત કરશો? તેના માટે આપણે એક શ્રેણી અને સમાંતર એક શન્ટ RS જોડવું જોઈશે. તો આપણે થિયરી શીખી ગયા કે આપેલા ગેલોનોમીટરમાંથી યોગ્ય રેન્જનું એ મીટર બનાવવું હોય તો તેની સમાંતરે યોગ્ય મૂલ્યનો એક શન્ટ અવરોધ જોડવો જોઈએ, જેનું સૂત્ર છે શન્ટ અવરોધ RS બરાબર IG × RG upon I - IG. જ્યાં IGનું મૂલ્ય આપ્યું છે આપણને 4 × 10⁻³ RGનું મૂલ્ય છે 15 ઓમ, Iનું મૂલ્ય 6 એમ્પિયર, ફરી IGની કિંમત 4 × 10⁻³. તો 60 × 10⁻³ by 6 - 0.004 એટલે કે આ મૂલ્ય મળશે 60 × 10⁻³ upon 5.996 એટલે મૂલ્ય મળે એનું 1.0006 × 10⁻² ઓમ એટલે કે 10⁻² ઓમ અથવા તો 10 × 10⁻³ ઓમ એટલે કે 10 મિલી ઓમ. એટલે કે જો આપેલા ગેલોનોમીટરમાંથી યોગ્ય મૂલ્યનું એ મીટર બનાવવું હોય તો તેની સાથે સમાંતરમાં આટલા મૂલ્યનો એક અવરોધ, જેને શન્ટ અવરોધ કહી શકાય, જોડવો જોઈએ. તો અહીં આપણે પ્રકરણ નંબર 4 ના એક્ઝામ્પલ જે જોયા, વધારાના એક્ઝામ્પલ આપણે જોતા હતા. હવે એના થોડાક દાખલા જે બાકી છે એ આપણે હવે પછીના લેક્ચરમાં સમજીશું અને ગણીશું. ત્યાર પછી કેટલાક બોર્ડના અગત્યના એક્ઝામ્પલ્સ છે પણ આપણે જોવા માટે પ્રયત્ન કરીશું.